લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ. મળતી માહિતી મુજબ દ્વારકામાં યોજાયેલી ધાર્મિક રેલી દરમિયાન રૂપેણ બંદર વિસ્તારમાં કેટલાક લોકોએ જાહેર માર્ગ પર વાહનો ઊભા રાખી અવરોધ સર્જ્યો હતો. ફરજ પર હાજર પોલીસ અધિકારીઓએ વાહનો સાઈડમાં રાખવા સૂચના આપતા મામલો ઉગ્ર બન્યો હતો. આરોપ છે કે ટોળાએ પોલીસ સાથે ગેરવર્તન કરી પથ્થરમારો શરૂ કર્યો હતો. ત્યારબાદ ઉશ્કેરાયેલા શખ્સોએ રૂપેણ બંદર પોલીસ ચોકી પર હુમલો કરી તોડફોડ મચાવી હતી. આ ઘટનામાં અંદાજે 22,000નું સરકારી નુકસાન થયાનું સામે આવ્યું છે. પરિસ્થિતિ વધુ બેકાબુ બનતા પોલીસને હિંસક ટોળાને વિખેરવા હવામાં સ્વ બચાવ માટે ફાયરિંગ કરવું પડ્યું હતું. ઘટનામાં ફરજ પરના પોલીસ કર્મીઓને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ મામલે અશ્વિન વાઘા, કાના વાઘા, દેવ ભીખા કેર, અજય ઉર્ફે જીથરો મકવાણા, રવિ માણેક, અર્જુન સતૈયાભા માણેક અને કનૈયાભા ધરાણા માણેક સહિતના અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો છે. દ્વારકા પોલીસે BNSની વિવિધ કલમો તેમજ GP એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ, દ્વારકા.